ધમકી મળતા જેએમસી સ્ટાફને ઓફિસ ખાલી કરાવવામાં આવી છે। તો કોર્પોરેશન ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। અમદાવાદની આ ઘટના સામે આવી છે કે જ્યાં હવે કોર્પોરેશન ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। તો ધમકી મળતા જેએમસી સ્ટાફને ઓફિસ ખાલી કરાવવામાં આવી છે। અફરાતફરીનો માહોલ થોડો ઘણો સર્જાઈ ગયો છે। તો બીજી તરફ જે ટીમો છે તે અત્યારે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સંવાદદાતા મૌલિક અમારી સાથે જોડાઈ ગયા છે। મૌલિક, કોર્પોરેશન ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી ત્યારબાદથી હાલની શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? કોમલ, થોડીક ક્ષણો પહેલા જ આ મેસેજ જે છે તો કોર્પોરેશન દ્વારા પોલીસને આપવામાં આવ્યો હતો। પોલીસને જે રીતે જાણ થઈ તે પ્રમાણે આજે સવારે મેલ થકી કોર્પોરેશન ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। આ ઘટનાની સંવેદનશીલતા સમજીને તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચવામાં આવી હતી। સાથે જ સ્થાનિક પોલીસ જે છે તે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી। પરંતુ કોર્પોરેશન ઓફિસમાં વહેલી સવારથી અનેક કર્મચારીઓ આવી ગયા હોવાથી તાત્કાલિક ઓફિસ ખાલી કરાવવામાં આવી હતી। અત્યારે હાલ ફાયર બ્રિગેડની ટીમ જે છે તે ઘટના સ્થળે બોલાવી અલગ અલગ જગ્યાએ કોર્પોરેશનની આખી ઓફિસ જે છે અને પરિસર છે ત્યાં આગળ ચેકિંગ કરાવવામાં આવ્યું છે। માનવામાં આવી રહ્યું છે કે કોઈએ પોતાની અરજી જે છે તેને સંતોષકારક જવાબ ન મળતા આ પ્રકારનો થ્રેટ જે છે તે આપ્યો હોય તેવી શંકાઓ સેવાઈ રહી છે। પરંતુ તેમ છતાં પણ સંવેદનશીલતા રાખી અને આ બાબતે સંપૂર્ણ પરિસર અને કોર્પોરેશન ઓફિસ જે છે ત્યાં આગળ બીડીડીએસની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવશે અને ત્યારબાદ પોલીસ અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની જો શંકાસ્પદ વસ્તુઓ કે અનેક મેસેજ ન મળે ત્યારબાદ આ કામગીરી જે છે તે ફરી એક વખત શરૂ કરાશે। જી મૌલિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદની આ ઘટના સામે આવી છે કે જ્યાં કોર્પોરેશન ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને ત્યારબાદથી જ જે ફાયર વિભાગની ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। તો બીજી તરફ જે કોર્પોરેશન ઓફિસમાં તમામ જે કર્મચારીઓ છે અથવા તો અરજી આપવા માટે જે લોકો આવ્યા હોય તે તમામ લોકોને ઓફિસની બહાર કાઢવામાં આવ્યા છે અને જે આખી ઓફિસ જે છે તે અત્યારે ખાલી કરાવવામાં આવી છે અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો બીજી તરફ તે ચર્ચાએ પણ વેગ પકડ્યો છે કે કોઈ જે અરજદાર છે તેના દ્વારા અરજી કરવામાં આવી હોય અને તેનું કામ ન થયું હોય તેના કારણે આ પ્રકારનો ડર ફેલાવવા માટે મેલ પણ કરવામાં આવી શક્યો હોઈ શકે છે। તે પ્રકારની ચર્ચાઓ પણ સાંભળવા મળી રહી છે। પરંતુ હાલ અત્યારે તમામ જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। ટીમો જે છે તે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। ફાયર વિભાગની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી રહી છે। તો અમદાવાદ શહેરમાં આ પહેલી એવી ઘટના નથી કે જ્યાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોય। તે પછી શાળાઓ હોય, અત્યાર સુધી અમદાવાદ શહેરમાં કેટલી એવી શાળાઓ છે કે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। હવે અમદાવાદની જે કોર્પોરેશન ઓફિસ છે તેને જ આ પ્રકારનો ઈમેલ મળ્યો છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। કમલેશભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। હવે કોર્પોરેશન ઓફિસને જ ઉડાવી દેવાની બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, એટલે કયા પ્રકારનો મેલ મળ્યો હતો, કયા સમયગાળા દરમિયાન આ મેલ આવ્યો હતો? પોલીસ કંટ્રોલ રૂમ જે છે એના મેસેજમાં અમદાવાદમાં 3 જગ્યા ઉપર આવા બોમ્બ થ્રેટના મેસેજ આવેલા છે। એક આરએસએસ ની ઓફિસ જે છે આપણે મણિનગર ત્યાં, એક કોર્પોરેશનની ઓફિસ અને લાલ દરવાજા સરદાર પટેલ ભવન। ત્રણેય જગ્યા ઉપર ફાયર બ્રિગેડ અને પોલીસના જે લોકો છે એ પહોંચી ગયા છે અને અત્યારે ત્યાં આગળ ચેકિંગ કરી રહ્યા છે કે આ જે મેસેજ જે છે એમાં કેટલું તથ્ય છે। જી કમલેશભાઈ, પરંતુ આ પહેલી એવી ઘટના નથી। અવારનવાર અમદાવાદ શહેરમાં આ પ્રકારના ઈમેલ જોવા મળતા હોય છે। તે પછી શાળા હોય, ઓફિસો હોય અને હવે તો કોર્પોરેશનની ઓફિસોને પણ આ પ્રકારના મેલ મળ્યા છે। એટલે શું આ લોકોનામાં પેનિક ઊભું કરવા માટે, ડર ઊભું કરવા માટે આ પ્રકારના મેલ હોતા હોય છે? અત્યારે સિચ્યુએશન અંડર કંટ્રોલ છે? કેટલાક આવા લોકો આવું કામ કરતા હોય છે। મેસેજ ક્યાંથી આયા એની તપાસ પણ કરીએ છીએ। જવાબદાર લોકોને આપણે પકડીએ છીએ પણ ખરા, પણ ઘણીવાર ઘણા લોકો આવું કૃત્ય જે છે લોકોમાં ડર ફેલાવવા માટે પણ કરતા હોય છે। આ કેસની અંદર તપાસ કર્યા પછી જ આપણે કોઈ નિર્ણય પર આવીશું। જી કમલેશભાઈ, અત્યારે કયા પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને જે ઓફિસો જે છે તે પણ અત્યારે ખાલી કરાવી દેવામાં આવી છે? કર્મચારીઓ પણ વહેલી સવારે ત્યાં આગળ આવી ગયા હશે, એટલે અત્યારે સિચ્યુએશન કયા પ્રકારની જોવા મળી રહી છે? એટલે મેં કીધું એમ કે ત્રણેય જગ્યા ઉપર પોલીસના અને ફાયર બ્રિગેડના જવાનો જે છે પહોંચી ગયા છે। એક એક જગ્યાની તપાસ કરી રહ્યા છે। તકેદારીના ભાગરૂપે અંદર જે કોઈ લોકો હતા એમને અત્યારે ત્યાંથી બહાર કાઢ્યા છે અને તપાસ કર્યા પછી
આપણે નક્કી કરીશું કે પરિસ્થિતિ કેવી છે ને હવે કઈ રીતે કામ ચાલુ કરીશું આગળ. જી કમલેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમારી સાથે જોડાયા હતા. તેમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કેટલાક એવા લોકો પણ હોઈ શકે છે, પરંતુ તપાસનો વિષય છે અને તપાસ બાદ જ ખ્યાલ આવશે કે આખરે આ જે મેલ છે તે કોના તરફથી કરવામાં આવ્યો છે. સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રણવ, અત્યારે હાલની ગ્રાઉન્ડ સિચ્યુએશન કયા પ્રકારની છે? અત્યારે કયા પ્રકારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે? ચોક્કસ જે રીતે એક નનામો મેલ છે તે મહાનગરપાલિકાની કચેરીને મળ્યો હતો, તેના જ આધારે મહાનગરપાલિકાએ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. પોલીસ વિભાગ ત્યાં પહોંચી ગયું છે, બોમ્બ સ્ક્વોડ પણ ત્યાં પહોંચી ગયું છે, ફાયર વિભાગની ટીમો પણ ત્યાં પહોંચી ગઈ છે. હાલ આખું જે પરિસર છે તેને ખાલી કરવાની તજવીજ છે તે કરવામાં આવી રહી છે. આખું પરિસર છે તે ખાલી કરાયું છે. મહાનગરપાલિકાની આ મુખ્ય બિલ્ડિંગ છે, દાણાપીઠ કહેવામાં આવે છે, જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ શહેરના મેયર સહિત તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે તે આ જે બિલ્ડિંગ છે તેમાં બેસતા હોય છે અને તે જ બિલ્ડિંગને ક્યાંક ટાર્ગેટ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હાલ આખું જે પરિસર છે તે જે કહી શકાય કે બિલ્ડિંગ છે જે 6 માળની બિલ્ડિંગ છે તે 6 માળની બિલ્ડિંગને ખાલી કરવામાં આવી રહી છે. એક ભયનો માહોલ છે તે લોકોમાં, એમ્પ્લોય છે તેમાં ઉભો થઈ રહ્યો છે. સાથે જ ત્યાં વિઝિટરો પણ બહારથી પણ લોકો આવતા હોય છે પોતાના પ્રશ્નોને લઈને. ત્યારે આખો માહોલ એક ડરનો માહોલ બની ગયો છે. પરંતુ પોલીસને પોતાની કામગીરી પણ શરૂ કરી દીધી છે અને સમગ્ર જે વિસ્તાર છે, જે પરિસર છે, જે આખું દાણાપીઠની જે મુખ્ય ઓફિસ છે તેમાં બોમ્બ સ્ક્વોડના માધ્યમથી તેની તપાસ પણ કરવામાં આવી રહી છે. પરંતુ હાલ જે નનામો મેલ મળ્યો છે તેની પુષ્ટિ થઈ ગઈ છે. એ મેલના માધ્યમથી જ પોલીસ ત્યાં પહોંચી હતી અને પોલીસે આખી જે તજવીજ છે તે હાથ ધરી છે. ભૂતકાળમાં પણ આ પ્રકારના અનેક મેલો છે તે જે કહી શકાય કે સ્કૂલ હોય કે પછી જે કોર્ટ પરિસરો છે, એવી અનેક જગ્યાએ સ્કૂલો છે, તેમાં પણ આ પ્રકારના નનામા પત્રો છે, નનામા મેલ છે, મેસેજો છે તે આપવામાં આવતા હોય છે. પ્લેનમાં પણ આ પ્રકારના જે લખાણો છે તે મોકલવામાં આવતા હોય, તેના કારણે આખું જે તંત્ર છે તે દોડધામ તેમાં મચી જતું હોય છે. પરંતુ